ચાલો ચેપ્ટર નંબર 13 સોનાના સમસ્થાનિક. EU 79197 અને ચાંદીના સમસ્થાનિક EG 47107 ની ન્યુક્લિયર ત્રિજ્યાઓનો ગુણોત્તર આશરે કેટલો? ન્યુક્લિયર ત્રિજ્યાનું સૂત્ર છે R બરાબર R0 a⁻1/3. પરમાણુ દળ પ્રમાણે ચેન્જ થશે તો R પ્રપોઝલ ટુ a⁻1. આપણે ત્રિજ્યાનો ગુણોત્તર લેવો છે તો R1/R2 એટલે A1/A2 D1/3. A1 અને A2 માટે A1 એટલે 179 છે અને A2 એટલે 107 છે, તો 197/107. R1/R2 is equal to 1.84 into 1/3. ઘનમૂળ કાઢતા આપણને આવડે છે. રેડી? તેનો ગુણોત્તર એને સાબિતી આપશું તો જવાબ આવે છે આપણી પાસે 1.22. જવાબ આવશે 1.22 ગુણોત્તર છે ત્રિજ્યાવાળો. ખાસ ધ્યાનથી આગળ. રેડિયમ 88226, Rn 86220 માં આલ્ફા કણનો ક્ષય થાય માટે આલ્ફા કણની ગતિ ઉર્જા અને ઉર્જાનું મૂલ્ય ક્યુ બંને મેળવવાના છે. આમાંથી આલ્ફા કણનો ક્ષય એટલે આલ્ફા કણ ઉત્પન્ન થાય એવું કહેવાય, અને આલ્ફા કણ એટલે 2He4 એવું યાદ રાખવાનું. આલ્ફા કણ એટલે 2He4. તો એના માટે પેલી રેડિયમની વાત કરીએ. રેડિયમ 88226 એમાંથી આલ્ફા કણ ઉત્પન્ન થાય છે અને ઉર્જા ઉત્પન્ન થાય છે. આલ્ફા કણ પહેલાં લખી નાખો 2He4 અને ઉર્જા લખી નાખો. હવે જે તત્વ બને એ 88માંથી 2 જાય તો 86 બને, 226માંથી 4 જાય તો 222 બને. રાઈટ? ઓકે. આનો પરમાણુ ક્રમાંક 86 છે તો 86 વાળો પરમાણુ ક્રમાંક Rn જ હોય. આમાં પરમાણુ દળાંક 220 છે તો આમાં 222 છે, તો આ છે એકબીજાના સમસ્થાનિક. રેડી? ઉર્જા મેળવવા માટે આપણી પાસે E બરાબર ડેલ્ટા mc², ક્યુ ઉર્જા E બરાબર ડેલ્ટા mc² માં ડેલ્ટા m એટલે પ્રક્રિયકના દળમાંથી નિપજનું દળ બાદ કરવાનું. માસ ઓફ પ્રક્રિયક માઇનસ માસ ઓફ નિપજ ગુણ્યા 931.48 અથવા 931.5 MeV. ઓકે. માસ ઓફ પ્રક્રિયક આપણને આપ્યો છે રેડિયમનો દળાંક માટે 22.6.0250 રકમમાં આપેલું છે, માઇનસ માસ ઓફ નિપજમાં Rn છે અને He છે, બંનેના દળ રકમમાં આપેલા છે, તો બંનેના દળ આમાંથી બાદ કરવાના થાય. ઓકે. તો Rnનું દળ આપ્યું છે 222.01750 અને He આલ્ફા કણનું દળ આપ્યું છે 4.002603 ગુણ્યા 931.5 MeV. તો અહીંયા જે ક્યુ મળે આનું સાદરૂપ આપો, અને જે ક્યુ મળે છે 4.934 MeV મળે છે. આ ક્યુ મળી ગયો આપણને.
રેડી. હવે આપણે આના પરથી આલ્ફા કણની ગતિ ઉર્જા શોધવી છે આ પ્રક્રિયા માટે. તો આલ્ફા કણની ગતિ ઉર્જા માટે એક શોર્ટકટ સૂત્ર યાદ રાખવાનું છે, A-4/A ઇન્ટુ ક્યુ. A-4/A ઇન્ટુ ક્યુ સૂત્ર આવું યાદ રાખવાનું છે ગતિ ઉર્જા માટે. રેડી. એ એટલે રેડિયમનો દળાંક, એ એટલે રેડિયમનો દળાંક, પ્રક્રિયકો એનો દળાંક લખવાનો, આ પ્રક્રિયક માટે લખવાનું. અને એની ઉર્જા આવી 4.934 MeV. ટોટલ સાદરૂપ આપો તો MEVમાં 8.85 MeV આવે. રેડી. અને જૂલમાં કન્વર્ટ કરો તો 7.76 ઇન્ટુ 10⁻⁻13 જૂલ આવે. રેડી. આ કોની વાત થઈ? રેડિયમની. આપણે રેડિયમની વાત અત્યારે કરી. હજી આપણે RN22086ની વાત બાકી છે. તો એના માટે ચેક કરીએ. એ જ પ્રમાણે બેઠી રીત RN 86220 માટે આલ્ફા કણનો ક્ષય થાય છે એટલે 2He4 તો લખી જ નાખવાના પ્રેમથી, અને ક્યુ ઉષ્મા લખી નાખવાની પ્રેમથી. રેડી. ઓકે. 86માંથી 2 જાય તો 84, 220માંથી 4 જાય તો 216, 84 વાળું PO પોલોનિયમ. હવે આમાંથી આપણે ઉષ્મા મેળવીએ છે ક્યુ. તો ક્યુ માટે અમે વાત કરીએ એ પ્રમાણે ΔMc². તો પ્રક્રિયકના દળમાંથી નિપજનું દળ બાદ કરો ગુણ્યા 931.48. તો બધાના દળ હું લખી નાખું છું, રકમમાં આપેલા છે. રેડી. તો પ્રક્રિયકનું દળ છે 220.01137. POનું દળ આપેલું છે આપણને 216.00189. આલ્ફા કણનું દળ આપણને આપેલું છે 2603, 931.48 MeV. આનું સાદરૂપ આપો આખા પદનું તો MEVમાં જવાબ આવે છે 6.41 MeV. આ આપણને ક્યુ મળ્યો 64 MeV. આપણે આલ્ફા કણની આમાં ગતિ ઉર્જા મેળવી છે. તો ગતિ ઉર્જાનું સૂત્ર હમણાં આપણે આગળ લખ્યું એ પ્રમાણે A-4/A ઇન્ટુ ક્યુ. એ એટલે 220 - 4/220 ગુણ્યા ક્યુ એટલે 6.41 MeV. તો આલ્ફા કણની ગતિ ઉર્જા લખો તો એનો જવાબ આવે 6.29 MeV. પણ જ્યારે તમે એને જૂલમાં કન્વર્ટ કરો છો તો 10.06944 ઇન્ટુ 10⁻⁻13 જૂલ. રકમમાં તમને જે પ્રમાણે આપ્યું હોય એ પ્રમાણે એકમ ચેન્જ કરીને સેટ કરો. રેડી. ખાસ ભૂલાય નહીં. ઓકે. એક પોઈન્ટ આ દાખલો છે, ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર. ઓકે. હવે આલ્ફા ક્ષયની વાત કરી, એના પ્રમાણે બીટા ક્ષયની વાત કરી. આલ્ફા અને બીટા ક્ષય કદાચ તમે ભણેલા હશો થિયરીમાં, ન હોય તો આપણે સૂત્રમાં સમજેલા છીએ, એટલે એ પ્રમાણે ખાસ ધ્યાન રાખો. એની 10 અને 23. તો એની 10 અને 23ના ન્યુક્લિયસમાંથી બીટા માઇનસ કણનું ઉત્સર્જન થાય છે. તો બીટા ક્ષય માટેનું સમીકરણ લખો. આમાંથી બીટા માઇનસ એટલે -1E0 ઇલેક્ટ્રોન કહેવાનું. બીટા માઇનસ એટલે ઇલેક્ટ્રોન, ખાસ ધ્યાન રાખવાનું. તો -1E0 તરીકે લખ્યું. અને શોધવાનું છે ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા નક્કી કરો. સમીકરણ લખીએ છીએ. તો આ 10 છે, આ -1 છે, તો માઇનસ હોય તો પ્લસ કરવાના પરમાણુ ક્રમાંક. ઉપર નો ચેન્જ. 11 પરમાણુ ક્રમાંકવાળું સોડિયમ હોય એ આપણને ખબર છે. જ્યારે પણ ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય તો તેની સાથે એન્ટી ન્યુટ્રિનો ઉત્પન્ન થયું યાદ રાખવાનું. એન્ટી ન્યુટ્રિનો
અને આપણને ક્યુ ઉર્જા મળે, રેડી? આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખવાનું છે. તો આપણે સમીકરણ લખી નાખીએ. હવે આપણે મેળવવી છે એની ઉર્જા. ઉર્જા માટે તો આ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન છે, તો સૂત્ર આપણી પાસે ઉર્જાનું છે E બરાબર ડેલ્ટા mc સ્ક્વેર. રેડી? આ E બરાબર ડેલ્ટા mc સ્ક્વેર છે, એમાં ડેલ્ટા m એટલે પ્રક્રિયકના દળ અને નિપજના દળની બાદબાકી. તો પ્રક્રિયકના દળમાં શું છે? તો પ્રક્રિયકના દળમાં 10 ઇલેક્ટ્રોન છે અને 10 પ્રોટોન છે. અહીંયા 11 ઇલેક્ટ્રોન છે અને 11 પ્રોટોન છે. આ યાદ રાખજો. આપણે ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની વાત કરવી છે, એટલે આ ખાસ ધ્યાન રાખવાના છે આ બે પદ. રેડી? તો પ્રક્રિયકના દળની વાત છે, તો માસ ઓફ નિયોન, રેડી, અને 10 ઇલેક્ટ્રોન બીજા, તો માસ ઓફ ઇલેક્ટ્રોન ગુણ્યા 10. આ યાદ રાખજો ખાસ. રેડી? પછી માસ ઓફ સોડિયમ, રેડી? પછી આ ઇલેક્ટ્રોન 11 છે એને પ્લસ કરવાના, નિપજના ઇલેક્ટ્રોનને પ્લસ કરવાના અને પ્રક્રિયકના ઇલેક્ટ્રોનને બાદ કરવાના. યાદ રાખવાનું. ઇલેક્ટ્રોન નીકળે તો પોઝિટ્રોન નીકળે તો આના કરતાં ઊંધું કરવાનું. પોઝિટ્રોન નીકળે તો આના કરતાં ઊંધું. પછી આ માસ ઓફ ઇલેક્ટ્રોન એઝ ઇટ ઇઝ. રેડી? ગુણ્યા 931.48 MeV. ઓકે, બધામાં કિંમત મૂકો. માસ ઓફ નિયોનની કિંમત લખી છે 22994466. ઓકે, આ 10 ઇલેક્ટ્રોન છે. અહીંયા 11માંથી 1 જાય તો 10 વધે, એટલે 10 વાળા પદ આખું ગયું, ઇલેક્ટ્રોનનું પદ આખું. બધું માસ ઓફ સોડિયમ. તો માસ ઓફ સોડિયમ આપણને આપ્યું છે 22.989770 AMV, 931.48 MeV. ટોટલ સાદુરૂપ આપો છો તો 4.374 MeV આવશે. 4.347 MeV. ઓકે, તો આ તમારો જવાબ થયો આપણી પાસે એની ઉર્જા. બરાબર? ઓકે, MeVમાં છે, જૂલમાં કન્વર્ટ કરો તો 4.404074 × 38 જૂલ. આ ઉર્જા આપણી ઇલેક્ટ્રોન માટે. તો ઇલેક્ટ્રોનના ન્યુક્લિયસ માટે ખાસ આ રીતે યાદ રાખવાનું થાય. ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય તો કંઈક અલગ રીતે સાદુરૂપ આપવાનું હોય છે, અને આલ્ફા કણ ઉત્પન્ન થાય તો એનું સાદુરૂપ કંઈક અલગ રીતે છે. બંનેના સાદુરૂપ ખાસ ધ્યાનથી ચેક કરીને આપવાના છે, ખાસ ભૂલાય નહીં. ઓકે, ચાલો આગળ. ચલો આગળ શું છે? ધારો કે Fe 26 અને 56 ન્યુક્લિયસનો વિખંડન થાય, તો એલ્યુમિનિયમ 13 અને 28 ના બે સમાન ટુકડા મળે છે. તો આ ઉર્જાની દ્રષ્ટિએ
આ પ્રક્રિયા શક્ય છે તો ક્યુનું મૂલ્ય શોધો. ઉર્જા Fe 26 અને 56માં ન્યુક્લિયર વિખંડન કરીએ છીએ. ન્યુક્લિયર વિખંડન માટે હંમેશા યાદ રાખવાનું કે ન્યુટ્રોન તમારે પ્રતાડિત કરવો પડે 0 and 1. તો આ Feના ન્યુક્લિયસ પર ન્યુટ્રોન પ્રતાડિત કરો તો જ વિખંડન થઈને 2 ટુકડામાં વિભાજન થાય. રેડી? તો Feના ન્યુક્લિયસમાંથી 2 ટુકડા છૂટા પડે છે એલ્યુમિનિયમના. તો ન્યુટ્રોન પ્રતાડિત કરો તો જ આ વાત થાય, બાકી થાય નહીં. તો એલ્યુમિનિયમ પ્લસ એલ્યુમિનિયમ પ્લસ ઉર્જા 13, 28, 13, 28. રેડી? ઓકે. તો આવી રીતે જ્યારે તમે ટુકડાની વાત કરો છો 26, 56 તરીકે, 26, 56 તરીકે ન્યુટ્રોનનું પ્રતાડિત કરતાની સાથે જ, તો આની જે ઉર્જાની વાત છે એ ક્યુ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ E બરાબર ડેલ્ટા mc². E બરાબર ડેલ્ટા mc². રેડી? ઓકે. તો એના માટે પ્રક્રિયકના દળોમાંથી નિપજનું દળ બાદ કરો. તો માસ ઓફ Fe પ્લસ માસ ઓફ ન્યુટ્રોનમાંથી 2 એલ્યુમિનિયમના દળની બાદબાકી કરતા ગુણ્યા 931.48 MeV. માસ ઓફ Fe 55.93494. માસ ઓફ ન્યુટ્રોન માઇનસ 2 ગુણ્યા એલ્યુમિનિયમ માટે 2798191 ગુણ્યા 931.48 MeV. ટોટલ સાદુરૂપ આપો ક્યુ ઉષ્માનો જે ઉત્પન્ન થાય છે તે એ 912.67 MeV મળે છે. આ ક્યુનું મૂલ્ય ધન છે. ક્યુનું મૂલ્ય ધન છે. રેડી? તો યાદ રાખવાનું કે જ્યારે ક્યુનું મૂલ્ય ધન હોય ત્યારે સમીકરણમાં પરમાણુ દળાંક એનું સંરક્ષણ ન થાય. એનું સંરક્ષણ ન થાય તો વિખંડન પ્રક્રિયા શક્ય ન બને. અને ન બને તો ખબર કેવી રીતે પડે? તો ખાસ ધ્યાનથી જો, આ 56 વત્તા 1 એટલે 57 થાય, અને 28 વત્તા 28 એટલે 56 થાય. એટલે અહીંયા સમીકરણનું સંતુલન તમે ગમે તે રીતે સેટ કરો થાય નહીં. આ સમીકરણનું સંતુલન ન થાય તો આ પ્રક્રિયા શક્ય બને નહીં. ઉર્જાની વાત થાય. આ પ્રક્રિયા શક્ય બને છે કે નહીં, આનું સંરક્ષણ થાય છે કે નહીં, એ આપણું સમીકરણ પરથી જ ખબર પડી જાય આપણને. તો આ પ્રક્રિયા શક્ય છે કે નહીં ઉર્જાની દ્રષ્ટિએ? તો ઉર્જાની દ્રષ્ટિએ આ પ્રક્રિયા શક્ય નથી એવી વાત કરી છે. એ તમારે ક્યાંથી ગણવાની? તો એ તમારે ઉર્જા પરથી ગણવાની. ઉર્જા શોધીને પછી સાદુરૂપ સેટ કરવાનું થાય. રેડી? આગલા પોઈન્ટમાં આપણી પાસે R બરાબર RO(a)(1/3) માં સંબંધમાં RO અચળ છે અને એ ન્યુક્લિયસનો દળાંક છે. સંબંધ પરથી દર્શાવો કે ન્યુક્લિયસના દ્રવ્યની ઘનતા અચળ છે એવું દર્શાવો એવી વાત છે. ખાસ ધ્યાનથી. રેડી? તો R બરાબર RO(a)(1/3) આપણી પાસે સૂત્ર છે. ન્યુક્લિયસના કદનું સૂત્ર છે આપણી પાસે. ન્યુક્લિયસ ગોળ તરીકે ધારો તો 4/3 πr ક્યુબ છે. તો 4/3 πrની જગ્યાએ ન્યુક્લિયસની ત્રિજ્યાનું સૂત્ર લખી નાખે તો આ કિંમત આવી મળે.
તો આનું સાદુરૂપ કદનું 4/3 પાઈ આરો ક્યુબ એ ઘનમૂળ અને ઘન નીકળી જશે એટલે એ વધશે ખાલી. તો ન્યુક્લિયસના દ્રવ્યની ઘનતા દળ ભાગ્યા કદ. દળ તરીકે પરમાણુ દળાંક છે અને કદ તરીકે આપણી પાસે છે 4/3 પાઈ આરો ક્યુબ ઇન્ટુ એ. તો રો બરાબર સૂત્ર થયું તમારી પાસે આ એએમયુમાં લેવાના છે. ઓકે, બરાબર છે. એ તમારા કેન્સલ. તો 3/4 પાઈ આરો ક્યુબ એએમયુમાં રેડી 3. એએમયુને કિલોગ્રામમાં કન્વર્ટ કરવું હોય તો પ્રોટોનના અથવા ન્યુટ્રોનના દળ વડે ગુણવા પડે. 4 પાઈ એટલે 3.14 અને આરઓ એટલે અચળાંક છે 10⁻15 ક્યુબ. તો રો બરાબર સાદુરૂપ આપણને મળે છે. રો બરાબર સાદુરૂપ મળે છે 0.2978 ઇન્ટુ 10⁻18 મતલબ કે 2.98 ઇન્ટુ 10⁻17 કિલોગ્રામ મીટર માઇનસ ક્યુબ. આ કિંમત ઓલવેઝ અચળ હોય. આ કિંમત ઓલવેઝ તમારી કેવી હોય? અચળ. ઓકે, આગળ એક રેડિયોએક્ટિવ સમસ્થાનિકનો અર્ધાયુ સમય T વર્ષ છે. તો તેની એક્ટિવિટી મૂળ એક્ટિવિટી પહેલી કિંમતમાં 3.125% અને બીજા વિભાગમાં 1% થાય તો એના માટે લાગતો સમય ખાલી જગ્યા. આ દાખલો ગણો છો. આ દાખલો તમારે જાતે ગણવાનો હોમવર્કમાં. રેડી? એક્ટિવિટી માટે આપણી પાસે સૂત્ર છે I બરાબર I0 e⁻ λ t. આને ડાયરેક્ટ ગણવું હોય તો આ રીતે પણ ગણી શકાય. I/I0 ઇઝ ઇક્વલ ટુ e⁻ λ t. રેડી? બીજી રીતે જરા સેટ કરવું હોય તો આ સૂત્ર આ રીતે વધારે ઇઝી પડશે. I/I0 n/n0 ઇઝ ઇક્વલ ટુ અર્ધાયુ સમય છે એટલે આપેલો સમય ભાગ્યા અર્ધાવર્તકાળ સમય. અર્ધાવર્તકાળ સમયને આપણે કેપિટલ ટી કીધેલો છે તો કેપિટલ ટી જ લખવાનું છે. આ બંને સરખાઈ દો. આ વધારે ઇઝી સેટ કરવું હોય તો આ સૂત્રમાં લોગ એન્ટીલોગ શોધવો પડશે. આમાં કશી મગજમારી નહીં જાય. 1/2 આપેલો સમય ભાગ્યા અર્ધાયુ સમય. I/I0 એટલે 3.125% છે. પર્સન્ટેજ એટલે ભાગ્યા 100. 1/2 T/2. આનું સાદુરૂપ આપો એટલે 1/32 જેવું થાય. 1/32 એટલે 2/5 થાય.
બંનેની ઘાત સરખાઈ દો તો t/t બરાબર 5, તો 5t જવાબ આવશે. સેમ એવી રીતે અહીંયા 1% છે તો 1/100 લખીને સાદુરૂપ આપવાનું. 1% છે તો 1/100 કરીને અહીંયા સાદુરૂપ આપવાનું. ખાલી આટલો ચેન્જ કરીને સાદુરૂપ જાતે આપવાનું છે. 1% હોય તો 1/100 કરીને સાદુરૂપ આપવાનું. આ રીતે ખાસ ધ્યાનથી આ રીતે દાખલા ચેક કરવાનું છે. નાઇટ્રોજન ન્યુક્લિયસની બંધન ઊર્જા સેટ કરવાની છે. ન્યુક્લિયન દીઠ બંધન ઊર્જા, ખાલી બંધન ઊર્જા. તો નાઇટ્રોજન માટે આપણી પાસે આ રીતનું એક પદ છે. એમાં પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 7, ન્યુટ્રોનની સંખ્યા એટલે A-Z બરાબર 14 - 7 બરાબર 7. બંધન ઊર્જા શોધવા માટે આપણે વાત કરી હતી E બરાબર ΔMc². એના પરથી આપણે વાત કરી હતી જમ્પ વત્તા નમન માઇનસ મગન ગુણ્યા 931.48. તો એના સૂત્રમાં Z એટલે 7. પ્રોટોનનું દળ છે કંઈક આ રીતે, ન્યુટ્રોન પણ 7 છે, એનું દળ છે કંઈક આ રીતે. નાઇટ્રોજનનું દળ આપણને આપેલું છે 14.00307 માઇનસ ગુણ્યા 931.48 MeV તરીકે લખવું. તો ટોટલ જે જવાબ આવે છે 931.48 સાથે 104.69 MeV જેવું આવે છે. આ બંધન ઊર્જા. બંધન ઊર્જાની સાથે તમારે ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા શોધવી હોય EBN. તો EB/A કરવાના. 104.69 MeV ભાથી A એટલે 14, નાઇટ્રોજન માટે A એટલે 14 બાદ કરો એટલે તમારો આન્સર આવે. 14 બાદ કરો એટલે તમારો આન્સર. રેડી? આ એક ટોપિક છે, આ રીતે જરા ગોઠવણ કરવાની થાય. ઓકે, હા. એક યુરેનિયમના વિખંડનથી બે ટુકડાઓ બને છે. આ ટુકડાઓના વેગનો ગુણોત્તર ટુ જેમ 1 છે. તો તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર એક યુરેનિયમના ન્યુક્લિયસમાંથી બે ટુકડા બને છે. તો વેગમાન સંરક્ષણના નિયમ મુજબ હંમેશા યાદ રાખવાનું કે વિખંડન થાય એટલે આ બે ટુકડાઓ વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે એવું માની જ લેવાનું, અને એવું જ થાય છે. શરૂઆતમાં ન્યુક્લિયસ સ્થિર હોય, જેનું વિખંડન થતું હોય ન્યુક્લિયસ હંમેશા સ્થિર હોય. રેડી? તો સ્થિર ન્યુક્લિયસ માટે વાત છે તો 0 થઈ જશે. તો M1 V1 - M2 V2.
તો M1 V1 બરાબર M2 V2, તો V1 બાય V2 બરાબર M2 બાય M1. ઓકે, દળ એટલે કદ ઇન્ટુ ઘનતા, દળ એટલે કદ ઇન્ટુ ઘનતા, કદ એટલે 4/3 પાઈ આર ક્યુબ બીજા માટે છે, કદ એટલે 4/3 પાઈ આર ક્યુબ પહેલા માટે છે. ન્યુક્લિયસની ઘનતા તો આપણે પહેલાં વાત કરી અચળ હોય. તો V1 બાય V2 બરાબર R2 બાય R1નો ક્યુબ થશે. સાદરૂપ આપીને સેટ કરો. વેગનો ગુણોત્તર તો આપેલો છે, ત્રિજ્યાનો ગુણોત્તર લેવો છે. તો R2 બાય R1 એટલે ઘનમૂળમાં V1 બાય V2. V1 બાય V2માં આપણને 1:2 આપેલું છે, તો આપણે 2:1 છે. ઓકે, આપણે R1 બાય R2 કરવું હોય તો ઘનમૂળમાં 1/2 થાય. 1/2નું સાદરૂપમાં તમે આ રીતે ડાયરેક્ટ લખી શકો છો. આન્સરમાં આ રીતે છે 2:2 2:1/3, 2:2 2:1/3. આ રીતે એની ગોઠવણી છે. રેડી? ઓકે, 2 મિનિટની વાર છે. કોઈ MCQ સેટ થશે નહીં, તો આવતીકાલે ફરીથી આપણે ચેપ્ટર નંબર 13ના વધારાના MCQ ગણીશું. રેડી? આવતીકાલે ફરીથી 10 વાગે મળીએ છીએ. ચાલો.